Hello friends, welcome to Future Academy. We are here for a better future. Let's learn, let's start the video. તો ફ્રેન્ડ્સ, તમને બધાને માહિતી મળી ગઈ હશે, ગવર્મેન્ટની ન્યૂઝ મળી ગયા છે કે ધોરણ 10માં દરેક જે રેગ્યુલર સ્ટુડન્ટ હતા એમને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તો હવે તમે એક પ્રકારની શાંતિ, એક પ્રકારનો આનંદ અનુભવી રહ્યા છો, પણ હવે આગળની તૈયારીમાં આપણે જોવાનું છે કે ભાઈ ધોરણ 10 પછી શું. ધોરણ 10 તો આપણે ચલો ક્લિયર થઈ ગયું એક્ઝામ આપ્યા વગર. તો હવે ધોરણ 10 પછી આપણી જોડે કેટલા રસ્તા છે, કેટલા વેઝ છે, કઈ તરફ આપણે જઈ શકીએ, એ ઘણી બધી વસ્તુ પર આધાર રાખે છે. એક તો આપણું દરેક વિષયમાં કેવું પ્રભુત્વ છે, કેવી પકડ છે, એના પર ડિપેન્ડ કરે છે. કયો વિષય આપણને ગમે છે. કોઈને ગણિત ગમતો હોય, કોઈને આર્ટ્સના સબ્જેક્ટ ગમતા હોય, આર્ટ્સના સબ્જેક્ટ ઇન કે કોઈને ભાષા ભણવી ગમતી હોય, કોઈને સાયન્સ વિજ્ઞાનમાં રુચિ હોય. તો આ બધી વસ્તુ પર અસર કરે છે કે તમે કઈ ફિલ્ડ પસંદ કરો છો. તો ધોરણ 10 પછી શું કરવું જોઈએ અને કઈ રસ્તાઓ છે, આપણી જોડે કયા ઓપ્શન છે, એના માટે એક આખો વિડીયો આજે આપણે જોવાના છીએ. તો સૌથી પહેલાં ધોરણ 10 પછી કયા રસ્તા છે એની વિશે આપણે વાત કરીએ છીએ. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ તો ધોરણ 10 પછી એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સમાં તમે જોઈન કરી શકો છો. એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સીસમાં પણ ઘણા બધા ઓપ્શન છે કે જે તમે એમાંથી ચૂઝ કરો છો, જેમ કે સિવિલ એન્જિનિયર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ. એના સિવાય બી 21 થી 22 એવા કોર્સ છે કે જે તમે જોઈન કરી શકો છો. ડિપ્લોમા કર્યા પછી તમારે 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ છે અને એના પછી બીજા 3 વર્ષ જો તમારે ડિગ્રી કરવું હોય તો 3 વર્ષની જગ્યાએ 4 વર્ષની જગ્યાએ 3 વર્ષમાં તમારે એ કમ્પ્લીટ થઈ જતું હોય છે. તો જો જેને એન્જિનિયરિંગ લાઇનમાં જવું છે તો એને 12મું કરવાની જરૂર નથી. અહીંયા સીધો અહીંયા ડિપ્લોમા કોર્સ તમે કરી શકો. તો આપણે જોઈએ એ પ્રમાણે ડિપ્લોમા એક ઓપ્શન છે તમારી જોડે. એના પછી અહીંયાથી તમે ડિપ્લોમા કર્યા પછી ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર સિવિલ ઇલેક્ટ્રિકલ માટે થઈ શકો છો. એના પછી ડિગ્રી એટલે કે BE કરી શકો છો, યા તો પછી એસોસિએટ મેમ્બરશિપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ AMIE કોર્સ છે એ પણ તમે કરી શકો છો. એ એન્જિનિયરિંગ લાઇન જ છે બધી. RTO ઇન્સ્પેક્ટરની એક્ઝામ છે એ ક્લિયર કરીને RTO ઇન્સ્પેક્ટર બની શકો છો. મર્ચન્ટ નેવીના અમુક કોર્સ છે જે પણ તમે કરી શકો છો ડિપ્લોમા એન્જિનિયરિંગ પછી. તો આ પ્રમાણે ડિપ્લોમાની લાઇન પસંદ કર્યા પછી આટલા ઓપ્શન તમારી જોડે રહે છે. સેકન્ડ નંબરનો છે એ ઓપ્શન 10મા પછી તમે LIC એજન્ટ જો બનવું હોય તો LIC એજન્ટ બની શકો છો. LIC એજન્ટમાં પણ તમે જોઈ રહ્યા છો આજુબાજુમાં કેટલા એવા એજન્ટ જે છે એ સારી એવી ઇન્કમ કરતા હોય છે. આર્મીમાં જો તમારે જવાની ગણતરી હોય તો આર્મી, નેવી, એરફોર્સ, ડિફેન્સ, પોલીસ ડિપાર્ટમેન્ટ એક્ઝામ ક્લિયર કરીને ધોરણ 10 પછી છે ડાયરેક્ટ તમે એમાં જોડાઈ શકો છો. પોલીસ કોન્સ્ટેબલ, એરમેન, નાવિક, સોલ્જર, આ બધાની એક્ઝામ ક્લિયર કરો તો તમે એ થઈ શકો છો. એક 5 વર્ષનો એક કોર્સ છે ફાઇન આર્ટ કોમર્શિયલ આર્ટ ડિપ્લોમા. એમાં તમે આર્ટિસ્ટની લાઈન હોય, કોઈને પેઇન્ટિંગ દોરવું ગમતું હોય, રંગોળી પૂરવી ગમતી હોય અને એનામાં સારામાં સારી આવડત હોય તો એના માટે ખાસ કરીને ગર્લ્સને, એવું નથી બોયઝ બી જઈ શકે, પણ મેં જોયું છે કે સામાન્ય રીતે ગર્લ્સમાં આ કલા વધારે હોય છે. તો એ આર્ટિસ્ટ કલાકારી ક્ષેત્રે પોતાનું ભવિષ્ય જોઈ શકે છે. પછી એક 2 વર્ષનો કોર્સ છે આર્ટ ટીચર ડિપ્લોમા, ATD જેને કહેવાય છે. ATDનો કોર્સ પણ તમે 10મા પછી કરી શકો છો. ATDની વેલ્યુ આજથી 7 થી 8 વર્ષ પહેલાં બહુ હતી. અત્યારે લોકો ATD બહુ પસંદ કરતા નથી, પણ એવું નથી, તમે એમાં બી પોતાનું ભવિષ્ય જોઈ શકતા હો તો તમે કરી શકો છો. બીજો 2 વર્ષનો ITIનો કોર્સ છે કે જે લોકો પોતાને આગળ ભણવામાં નથી વિચારતા કે ભાઈ એમને ઘરની પરિસ્થિતિ અને પોતાનું એજ્યુકેશન બંને વસ્તુ જોઈને એમને લાગે છે કે ભાઈ મારે કોઈ એવો ટેકનિકલ કોર્સ કરવો છે કે જેથી થોડા ટાઈમમાં હું પોતાના પગ પર ઊભો રહી શકું. તો એના માટે ITIના કોર્સ જેવા કે ફિટર, વેલ્ડર, મશીનિસ્ટ, સ્ટેનોગ્રાફર, ડીઝલ મિકેનિક, સિવિલ ડ્રાફ્ટ્સમેન આવે છે, સર્વેયર આવે છે, બધા કોર્સ ITIના છે. જેમ ડિપ્લોમા એન્જિનિયરિંગના જેટલા કોર્સ છે બધા કોર્સ ITIમાં પણ તમને મળશે.
ત્યાર પછી જોઈએ તો રેલવે ટિકિટ કલેક્ટર ટીસીની જોબ માટે પણ તમે એક્ઝામ ક્લિયર કરીને કોમર્સ ક્લાર્કની એક્ઝામ ક્લિયર કરીને તમે રેલવે ટિકિટ કલેક્ટર બની શકો છો. એના પછીનો એક ઓપ્શન છે કે ભાઈ ધોરણ 12માં જાઓ, તમે 2 વર્ષ 11 અને 12th કરો અને પછી 12મા પછીના જે ફાયદા છે એ તમે ઉઠાવી શકો. એક બીજી વસ્તુ છે હોટલ મેનેજમેન્ટનો કોર્સ જે છે એ 6 મહિનાથી 4 વર્ષ સુધીનો કોર્સ છે. તમે જેમ જેમ આગળ મેક્સિમમ 4 વર્ષ સુધી તમે 4 વર્ષ સુધી તમે આ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી શકો છો. તો જેને આ ક્ષેત્રે રુચિ હોય તો એ પણ આ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી શકે. અન્ય ગવર્મેન્ટ ક્લેરિકલ ગ્રેડ એક્ઝામ, અન્ય ઘણી બધી ગવર્મેન્ટની ક્લાર્કની બધી એક્ઝામ આવે છે, તમને ખબર છે. તો એ 10th પછીની જે એક્ઝામ છે એ તમે ક્લિયર કરી શકો છો. ડિપ્લોમા ઇન ડાન્સ મ્યુઝિક, જેને મ્યુઝિકમાં રસ છે અને 2 વર્ષનો ડિપ્લોમા ઇન ડાન્સ મ્યુઝિકનો કોર્સ છે, એમાં મ્યુઝિશિયન તમે સંગીતકાર બની શકો છો. છ મહિનાથી 1 વર્ષનો કોર્સ છે ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ એનિમલ હસબન્ડરી, એમાં સર્ટિફાઈડ બિલ્ડિંગ સુપરવાઇઝર તમે કરી શકો છો. આ વસ્તુ અલગ છે. સર્ટિફાઈડ બિલ્ડિંગ સુપરવાઇઝર આ કોર્સ 1 વર્ષનો કોર્સ છે. એ બિલ્ડિંગ સુપરવાઇઝિંગ કરવા માટેનો સુપરવાઇઝરનો કોર્સ છે. અને આ ડિપ્લોમા ઇન ફાર્મ મેનેજમેન્ટ એટલે ખેતી વિષયક છે. તો ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ એનિમલ હસબન્ડરી, જેને ખેતી વિષયોમાં રસ હોય તો એ આ કોર્સ કરી શકે છે. એના પછી જોઈએ તો 3 વર્ષનો એક કોર્સ છે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિપ્લોમા FTII. આ કોર્સ પણ એક સારો છે, જેને એન્ટરટેનમેન્ટ કે જે ટીવી ક્ષેત્રે જેને રસ છે, જેને એક્ટિંગનો શોખ છે, તો એના માટે આ કોર્સ સારો છે. ફિલ્મ એડિટિંગ, સિનેમેટોગ્રાફી અને ફિલ્મ પ્રોસેસિંગ અને જોબ ઇન ફિલ્મ પ્રોડક્શન ટીવી ચેનલ. તો આ કોર્સ છે, પણ આ દરેક જગ્યાએ નથી ચાલતો હતો. એના ઇન્સ્ટિટ્યુશન અલગ અલગ મોટી સિટીઓમાં હોય છે, તો એ ફાઇન્ડ આઉટ કરીને તમે કરી શકો છો. એના પછી વિવિધ ડિપ્લોમા કોર્સ જે 2 થી 3 વર્ષનો એનો ટાઈમિંગ છે. એમાં ઇન્ટિરિયર ડિઝાઇન, સ્ટેનોગ્રાફર, પ્રાઇવેટ સેક્રેટરી પ્રેક્ટિસ, બ્યુટી કલ્ચર, હેર ડ્રેસિંગ, ગાર્મેન્ટ ટેકનોલોજી, આ બધામાં જેને રસ હોય જઈ શકે છે. DTP છે મલ્ટીમીડિયા કોર્સ છે. એમાં તમે ડેટા એન્ટ્રી ઓપરેટર, 2D 3D ડિઝાઇન, મલ્ટીમીડિયામાં તમે ફોટોગ્રાફી એ બધું કરી શકો છો. તો આ પ્રમાણેના કોર્સ 10મા પછી આવી શકે છે. તો મિત્રો આ બધા કોર્સમાં તમને એમ લાગે કે ના હજી આગળ હું ભણીને વધારે સારી ડિગ્રી કે સારી સ્કિલ મેળવી શકું છું, તો તમારે 11 અને 12 ધોરણ 11 ધોરણ 12 કરવું જોઈએ. તો ધોરણ 12 પછી શું? ધોરણ 12 પછી નક્કી કરતાં પહેલાં તમારે ધોરણ 11માં નક્કી કરવું પડે કે ધોરણ 11માં આર્ટ્સ, કોમર્સ કે સાયન્સમાં જવું છે. હવે આર્ટ્સ, કોમર્સ ને સાયન્સમાં કેવી રીતે ડિસાઇડ કરવું? તો સમજી લો, આર્ટ્સમાં જે સબ્જેક્ટ તમારા આવશે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જો રાખવું હોય તો ઇંગ્લિશ બી રખાશે અને હિન્દીના ઓપ્શનમાં હોય છે. તો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, હિસ્ટ્રી, આ બધા જે સબ્જેક્ટ છે છે તમારા આર્ટ્સમાં આવશે. તો આર્ટ્સમાં કઈ કઈ વસ્તુ તમે આગળ વધી શકો છો? જો 11-12 આર્ટ્સ તમે કર્યું છે તો એના પછી 2 વર્ષનો BEdનો કોર્સ ડાયરેક્ટ કરી શકો. એના પછી ટીચરની જોબ માટે તમે એલિજિબલ થાઓ છો. 3 વર્ષનો BSWનો કોર્સ આવે છે. એના પછી MSWનો, આ ખેતી વિષયક કોર્સ છે. તો આમાં પણ MSW કરીને તમે નોકરી મેળવી શકો છો. 5 વર્ષનો LLBનો કોર્સ છે. LLB એટલે તમે વકીલ ક્ષેત્ર, કાયદાકીય નોલેજ તમે મેળવો. તો પછી એમાં ફાઉન્ડેશન કરીને DTL 1 વર્ષનો કોર્સ છે. LLM કે DLL એ બધા કાયદાકીય કોર્સ છે, એમાં તમે જઈ શકો છો. ફેશન ડિઝાઇનિંગ ડિપ્લોમા તમે 3 વર્ષનો કોર્સ 12 આર્ટ્સ પછી કરી શકો છો.
ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ડિપ્લોમા 2 વર્ષનો કોર્સ છે, એ પણ તમે આર્ટ્સ પછી કરી શકો છો. એના પછી જો બેચલર ઓફ આર્ટ્સ એટલે કે BA કરવું હોય તો 3 વર્ષ, એમાં BA ફર્સ્ટ યર, BA સેકન્ડ યર અને BA થર્ડ યર, FY SY TY તમે સાંભળ્યું હશે. તો BA કર્યા પછી પણ ઘણા ચાન્સીસ છે. એના પછી તમારે જો BBA કરવું છે તો 3 વર્ષનો BBAનો કોર્સ છે. એના પછી MBA ડાયરેક્ટ કરી શકો. MBA કર્યા પછી તમે મેનેજર કે બિઝનેસમેન બની શકો. ફોરેન લેંગ્વેજ ડિપ્લોમા પણ અત્યારે ઘણા લોકો કરતા હોય છે, એ પણ તમે 12 આર્ટ્સ પછી કરી શકો. 3 વર્ષનો બેચલર ઓફ પોલિટિકલ સાયન્સનો બી કોર્સ આવે છે, એ પણ કરી શકો. કોલ સેન્ટરની જોબ પણ કરી શકો. અને 5 વર્ષનો BA આર્કિટેક્ટ, 12મું વિથ મેથ્સ અંગ્રેજી જોઈએ, આ સાયન્સ માટેનો કોર્સ છે. તો આર્ટ્સ કોમર્સ વિશે આપણે અત્યારે જોઈ લઈએ. આ પ્રમાણે જોયા પ્રમાણે હવે જો તમે FY SY T એટલે કે બેચલર ઓફ આર્ટ્સ કરો છો, 3 વર્ષનો કોર્સ છે, 3 વર્ષની જે કોલેજ છે એ પીરિયડ પૂરો કરો છો, તો એના પછી આટલા નીચેના ઓપ્શન છે ખુલ્લા થાય છે તમારા માટે. તમે BA પૂરું કરો એટલે તમે ગ્રેજ્યુએટ થયા કહેવાઓ. 3 વર્ષ જે કોલેજ પૂરી કરો, ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર, તો પછી તમે ગ્રેજ્યુએટ થયા કહેવાઓ. અને ગ્રેજ્યુએટ થયા પછી આટલા કોર્સ તમે કરી શકો. એમાં એક છે BPEd કરી શકો. અને BPEd કર્યા પછી PT ટીચર એટલે વ્યાયામના ટીચર તમે બની શકો. એના પછી છે તમે BA પછી તમારું મેરિટ સારું હોય તો ડાયરેક્ટ તમે 2 વર્ષનો MAનો કોર્સ કરી શકો, માસ્ટર ઓફ આર્ટ્સ જેને કહેવાય. એના પછી તમે માસ્ટર ઓફ આર્ટ્સ ઇન માસ કોમ્યુનિકેશન પણ કરી શકો, એ 1 વર્ષનો કોર્સ છે. પછી બેચલર ઓફ જર્નાલિઝમ એટલે પત્રકારની પદવી મેળવી શકો. અને 2 વર્ષનો જર્નાલિસ્ટ પત્રકારનો પણ કોર્સ કરી શકો. LLB પણ તમે કરી શકો. LLB પછી LLM તમે કરી શકો. બીજો એક રસ્તો છે કે બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ એટલે કે જે લાઇબ્રેરીમાં જે ક્લર્ક હોય છે એના જોબ માટે બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ કરવું અને લાઇબ્રેરિયન તમારે બનવું હોય તો એ પણ કોર્સ તમે કરી શકો છો. MBA કરી શકો છો ડાયરેક્ટ તમે BA કર્યા પછી. GPSC UPSCની એક્ઝામ તમે આપી શકો. GPSC UPSC એટલે સિવિલ સેવા જેને કહેવાય. GPSC એ ગુજરાત લેવલની એક્ઝામ છે. UPSC એ કેન્દ્ર લેવલની એક્ઝામ છે, જેમાં તમે કેન્દ્ર લેવલની ડિગ્રી મેળવી શકો. ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી બની શકો, જેમ કે કલેક્ટર છે, જનરલ સેક્રેટરી છે, એ પ્રકારની UPSCમાં એક્ઝામ મળી શકે. GPSCની કર્યા પછી તમે કલેક્ટર બની શકો, નાયબ કલેક્ટર બની શકો, IAS ઓફિસર બની શકો. એના પછીનો 3 વર્ષનો ડિપ્લોમા ઇન ડ્રામેટાઇઝેશનનો કોર્સ પણ 3 વર્ષનો કરી શકો. અને એમાં એક્ટિંગ ઇન ફિલ્મ પ્લે એટલે એમાં ફિલ્મ લાઇનમાં તમારે જવું હોય તો એ કરી શકો તમે. 3 વર્ષનો MCAનો કોર્સ પણ કરી શકો. MCAનો કોર્સ કર્યા પછી તમે સોફ્ટવેરની જોબ મેળવી શકો, એટલે એ કોમ્પ્યુટર લાઇન છે. એક MCM પણ કરી શકો. એના પછી પણ તમે સોફ્ટવેરની જોબ મેળવી શકો. 1 વર્ષ BEd કરવું હોય તો BEdનું જો BAનું રિઝલ્ટ સારું છે, તમારું મેરિટ બને છે ડાયરેક્ટ, તો BA પછી BEd કરી શકો. BEd પછી MEd કરો અને MEd પછી ટીચર. BEd પછી પણ જોબ મળતી હોય છે અને MEd કરો તો માસ્ટર ઇન ડિગ્રી પ્રાપ્ત થાય છે, તો પછી તમે ટીચરની હાયર લેવલમાં જોબ મેળવી શકો છો. ટીચરમાં 3 પ્રકારની જોબ તમે મેળવી શકો છો. એક પ્રાઇમરી લેવલે તમારે જો કરવું છે તો PTC જરૂરી છે. PTC એ 12મા પછી પણ તમે કરી શકો છો. એના પછી જો તમે BEd કરેલું છે તો BEd પ્રમાણે પણ તમને જોબ મળી શકે છે. પ્રાઇમરીમાં મળી શકે છે, હાયરમાં બી 6 થી 8માં મળી શકે છે. પણ તમારે જો 8થી ઉપરનામાં જો જોઈતું હોય તો BEd પ્લસ MEd જરૂરી છે. BEd પ્લસ MEd.
2 વર્ષનો એક કોર્સ છે એડવર્ટાઇઝિંગ એન્ડ કોમર્શિયલ મેનેજમેન્ટ ડિપ્લોમા, એ 2 વર્ષનો કોર્સ છે. ઇવેન્ટ મેનેજમેન્ટ ડિપ્લોમાનો કોર્સ એના પરથી કરી શકો તમે. સબ ઇન્સ્પેક્ટર એક્ઝામ ફોર BSF, CRPF અને CISF, પોલીસના ખાતામાં તમારે જવું હોય તો પણ તમે એક્ઝામ ક્લિયર કરીને જઈ શકો છો. પણ તેમાં તમારા ખાલી થિયરિકલ નોલેજ જરૂરી નથી, તમારું ફિઝિકલ એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામ પણ લેવામાં આવે. તમારું ફિઝિકલ બોડી કેવું છે, કેટલું તમે દોડી શકો છો, કેટલું કૂદી શકો છો, એ બધી અલગ અલગ પ્રકારની એક્ઝામ છે એમાં તમારી લેવામાં આવે છે. ચલો આર્ટ્સ લીધા પછી હવે કોમર્સ બાજુ જઈએ તો કોમર્સમાં કઈ કઈ ઓપોર્ચ્યુનિટી છે. કોમર્સમાં જઈએ તો 12th કોમર્સ પછી તમે જોઈ શકો છો, એક તો CA ફાઉન્ડેશન તમે કરી શકો છો 12 કોમર્સ કર્યા પછી. ત્રણ વર્ષ BCom કરીને, જેમ BA માટે 3 વર્ષ ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, BA એટલે બેચલર ઓફ આર્ટ્સ, એવી જ રીતે કોમર્સમાં BCom બેચલર ઓફ કોમર્સ, એમાં 3 વર્ષ તમે પૂરા કરો એટલે એમાં પણ તમે ગ્રેજ્યુએટ થયા કહેવાઓ. અને જ્યારે બી ગ્રેજ્યુએટ તમે થાઓ એના પછી ગવર્મેન્ટની અમુક એક્ઝામ તમે ડાયરેક્ટ એલિજિબલ થાઓ છો. એટલે કોમર્સમાં તમારા બધા મેથેમેટિકલ સબ્જેક્ટ આવશે, કારણ કે એમાં કાયદાકીય નોલેજ હોય છે, તમને ગણિત સારું આવડતું હોય, તમને એકાઉન્ટિંગમાં રસ હોય. એકાઉન્ટિંગ મીન્સ કે તમે આંકડાકીય નોલેજ જે છે, દર વર્ષનું આંકડાકીય નોલેજ, જેમાં આપણું બજેટ ગવર્મેન્ટ તરફથી મળે છે, એ આખું કોમર્સ વિંગ થઈ જાય છે. તો એ પ્રમાણે 3 વર્ષનો BCom કરો તમે, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર પાર કરો એટલે તમે ગ્રેજ્યુએટ થવા કહેવાઓ. BComની ડિગ્રી તમે મેળવી કહેવાય. અને BComની ડિગ્રી મેળવ્યા પછી આટલા રસ્તા છે, જેમ આર્ટ્સમાં રસ્તા હતા એટલા જ આમાં કોમર્સમાં એટલા વિંગ પડે છે. તો પહેલાં જોઈ લઈએ ડાયરેક્ટ 12માં પછી કયું 12 કોમર્સ પછી કઈ વસ્તુમાં તમે જઈ શકો. એક તો CA ફાઉન્ડેશન કરી શકો, BComની ડિગ્રી મેળવી શકો, BBA કરી શકો. BBA 3 વર્ષનો કોર્સ છે, જેમ BBA આર્ટ્સ પછી થાય એવી રીતે કોમર્સ પછી પણ તમે કરી શકો. CA અને CS ફાઉન્ડેશન પણ તમે કરી શકો. BArc 12 મેથ્સ અંગ્રેજી, BArcનો કોર્સ તમે કરી શકો. B.Ed પણ તમે ડાયરેક્ટ કરી શકો. 12માં સારા માર્ક્સ છે તો તમે ડાયરેક્ટ B.Edમાં મેળવી શકો. કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ, કોલ સેન્ટરની જો ડિગ્રી મેળવવી હોય, કોલ સેન્ટરમાં તમારે એ લાઇનમાં જવું હોય તો તમે જઈ શકો. પછી અહીંયા જોઈએ આપણે કે જો BCom કર્યા પછી આપણી જોડે કયા રસ્તા છે. તો BCom કર્યા પછી MBA તમે કરી શકો, માર્કેટિંગ, ફાઇનાન્સ, મટીરિયલ્સ વગેરે, અને મેનેજમેન્ટ બિઝનેસ લેવલે તમે જઈ શકો. પછી બેન્કિંગના જેટલા બી કોર્સ છે, બેન્કિંગની જેટલી પણ એક્ઝામ છે તમે કોમર્સ કર્યા પછી આપી શકો. બેંક, ઇન્સ્યોરન્સ, પ્રોબેશનરી ડેવલપમેન્ટ ઓફિસર એક્ઝામ એટસેટ્રા, આ બધું તમે BCom કર્યા પછી કરી શકો. 2 વર્ષનો બીજો LLBનો કોર્સ છે, વકીલાત તમારે કરવી છે તો LLM વકીલ તમે બની શકો. CPT, CA તમે કરી શકો. CA એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એટલે જે બી આ મોટી કંપનીઓ હોય છે અને એ બધાના જે એકાઉન્ટ સંભાળનારા જે પર્સન હોય છે એ CAને આપતા હોય છે એના એકાઉન્ટ. તો એ CA તમારે બનવું હોય તો CPT કર્યા પછી ડાયરેક્ટ તમે CA થઈ શકો. B.Ed તમે કરી શકો. B.Ed પછી M.Ed 1 વર્ષનો કોર્સ એ પણ કરો અને ટીચર બની શકો. આમાં પણ એ જ ક્રાઇટેરિયા છે, B.Ed પઢીને પણ જોબ મળી શકે, M.Ed કર્યા પછી પણ જોબ મળી શકે. એના પછી પણ અહીંયા 2 વસ્તુ આવે છે, MPhil અને PhD તમે કરી શકો. આમાં નથી લખ્યું પણ હું તમને કહી દઉં કે તમે BA, B.Ed, M.Ed કર્યા પછી MPhil, PhD કરી શકો. એ સબ્જેક્ટના માં PhD કરીને કોઈ પણ એક ટોપિક વસ્તુ લઈને તમે એના પર PhD કરી શકો. અને PhD થયા પછી તમારી આગળ ડૉક્ટર ઉપનામ તમને મળે છે. ખાલી દવાના ડૉક્ટર નથી હોતા, આ પણ એક ડૉક્ટરની પદવી છે કે તમે PhD કર્યા પછી મેળવી શકો. ICWAનો કોર્સ છે, 2 વર્ષનો છે, એ પણ કરી શકો. બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ, આ પણ લાઇબ્રેરી વિષયક છે. માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ અને લાઇબ્રેરીન બની શકો. CS નો કોર્સ તમે કરી શકો. ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડિપ્લોમા છે, એ પણ કોમર્સ પછી થાય છે, જે તમારે MCom પૂરું કર્યા પછી
બીકોમ પૂરું કર્યા પછી બીકોમ પૂરું કર્યા પછી તમે કરી શકો. MCAની ડિગ્રી મેળવી શકો તમે અને સોફ્ટવેરની જોબ તમે એમાં મેળવી શકો. MCMની જેમ MCM પણ આવે છે. MCA અને MCM બંનેમાં સોફ્ટવેર રિલેટેડ જોબ તમને મળી શકે. અત્યારે એનું પણ સારું નામ છે. GPSC UPSCની એક્ઝામ ક્લિયર કરી શકો અને IAS IPS DYSP DC અથવા ક્લાસ 1 ઓફિસર તમે બની શકો. કમ્પ્યુટર ટેલી કોર્સ એકાઉન્ટન્ટ બની શકો. ટેલી શીખીને તમે કોઈ સારી એવી કંપનીમાં જોબ મેળવી શકો. ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં તમે જોડાઈ શકો. તો આ બધા ઓપ્શન તમારા રહ્યા છે 12 કોમર્સ પછી. હવે જોઈએ 12 સાયન્સ પછી. તો આમાં હું લેવલ પણ તમને કહી દઉં. આર્ટ્સ એવું કહેવાય કે આર્ટ્સ જે છે એ તૈયારીની દ્રષ્ટિએ ગણો કે વિષયની દ્રષ્ટિએ ગણો સૌથી સહેલો ઓપ્શન છે આર્ટ્સ ગણાય છે, પહેલો ઓપ્શન. તો જેમાં ઓપોર્ચ્યુનિટી પણ ઓછી રહે છે. તમારા જે કમાવાના જે સ્ત્રોત છે એ પણ ઓછા છે. સેકન્ડ નંબરમાં આપણે કોમર્સને રાખીશું. કોમર્સમાં આર્ટ્સ કરતાં ઓપોર્ચ્યુનિટી વધારે છે અને આર્ટ્સ કરતાં તમારા સબ્જેક્ટ થોડા હાર્ડ આવશે કારણ કે બધું કેલ્ક્યુલેશન પર જશે. એકાઉન્ટિંગના સબ્જેક્ટ બધા આવશે. એમાં ગુજરાતી, હિન્દી જેવા અમુક સબ્જેક્ટ રિલેટેડ વિષયો તમને ભણાવવામાં નહીં આવે. તો આર્ટ્સ પછીનું જે હાર્ડર કોર્સ કહીએ એ તમારે કોમર્સમાં ભણવાનો આવશે અને એના પછી ત્રીજો જે ઓપ્શન આવે છે સાયન્સનો આવે છે. તો એમાં જે વિજ્ઞાન અને ગણિતને રિલેટેડ ટોપિક તમને ભણાવવામાં આવશે. તો જોઈ લઈએ હવે સાયન્સ પછી તમારી કઈ કઈ ઓપોર્ચ્યુનિટી તમારી જોડે છે. હવે જ્યારે તમે 12th સાયન્સ પસંદ કરો છો કે 11 સાયન્સ અને 12 સાયન્સ પસંદ કરો છો તેમાં તમારી જોડે ઘણા બધા ઓપ્શન તમારી જોડે અવેલેબલ છે. એમાં ગ્રુપ છે ગ્રુપ A અને ગ્રુપ B. તો ગ્રુપ એમાં કયા સબ્જેક્ટ છે એ તમારે જોવાનું રહ્યું. ગ્રુપ એમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ આ 3 મેઇન સબ્જેક્ટ રહેશે. એ જ રીતે ગ્રુપ બીમાં જે છે ગ્રુપ બીમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી રહેશે. આમાં જે ડિફરન્સ છે એ મેથ્સનો છે આ બાજુ અને આ બાજુ બાયોલોજીનો છે. મેથ્સ અને બાયોલોજીનો કેમ ડિફરન્સ રાખવામાં આવે છે એ પણ સમજાવ્યું કે તમારે મેથ્સ માટે કોઈ પણ એન્જિનિયરિંગ લાઇનમાં જવું છે તો એના માટે તમારે મેથ્સ જરૂરી છે. એટલે આ ગ્રુપમાં તમે એન્જિનિયરિંગ લાઇનમાં જઈ શકો. પ્લસ બાયોલોજી એવો સબ્જેક્ટ છે કે જે મેડિકલ લાઇન ક્ષેત્રનો છે. એટલે માનો કે તમારે ફાર્માસિસ્ટ બનવું છે, ફાર્મસી કરવું છે, બીફાર્મ, બેચલર ઓફ ફાર્મસી, માસ્ટર ઓફ ફાર્મસી, બીફાર્મ પછી એમફાર્મ છે. તો એ બધા કોર્સમાં જવું છે. ડૉક્ટરી કોઈ પણ લાઇનમાં જો તમારે ડૉક્ટર બનવું છે તો એ બધું બાયોલોજીમાં તમે કરી શકો. બાયોલોજી કર્યું હશે, બી ગ્રુપ પસંદ કર્યું છે તો તમે ડૉક્ટર લાઇનમાં કે ફાર્મસી લાઇનમાં જઈ શકશો. અને તમારું મેથ્સ જે છે એ તમને એન્જિનિયરિંગના લાઇનમાં તમને લઈ જશે. એટલે તમારે એ પહેલાં ડિસાઇડ કરવું પડશે કે તમારો રસ શેમાં છે, તમે સારા શેમાં છો, તમારા જે માર્ક્સ છે મેથ્સમાં સારા આવે છે કે વિજ્ઞાનના લઈને સબ્જેક્ટમાં વધારે આવે છે, બાયોલોજીમાં વધારે આવે છે. તો આમાં પણ એક એક વસ્તુ આપણે ચર્ચા કરી લઈએ. તો એક તો એ ગ્રુપમાં જો તમે પસંદ કરો છો તો અહીંથી આ સીધું પોઈન્ટ અહીંયા આવે છે. એક તો 3 વર્ષ તમે BSc કરો, જેમ આર્ટ્સમાં BA છે બેચલર ઓફ આર્ટ્સ, કોમર્સમાં બેચલર ઓફ કોમર્સ એટલે બીકોમ આપણે કહેતા હતા એવી જ રીતે સાયન્સમાં BSc કહીએ છીએ શોર્ટ ફોર્મ એટલે થાય બેચલર ઓફ સાયન્સ. હવે 3 વર્ષ ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર તમે પાસ કરો એટલે તમે ગ્રેજ્યુએટ થયા કહેવાઓ આમાં પણ. એના પછી BSc ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ. જે BSc આમાં તમને ઓપ્શન આપવામાં આવે છે કે તમે કયા સબ્જેક્ટમાં આગળ વધવા માગો છો. BSc તમે ફિઝિક્સમાં કરવું છે, BSc કેમેસ્ટ્રીમાં કે BSc મેથ્સમાં. કારણ કે સાયન્સ એક એટલી મોટી શાખા છે કે એમાં તમે એક જ સબ્જેક્ટને પકડીને બહુ આગળ જઈ શકો છો અને એના માસ્ટર બની શકો છો. તો આ 3 ઓપ્શનમાં તમારે ચૂઝ કરવાનું છે કે ફિઝિક્સમાં જવું છે, કેમેસ્ટ્રીમાં જવું છે કે મેથ્સમાં જવું છે. BSc કર્યા પછી એની માસ્ટર ડિગ્રી છે MSc. જેમ BA કર્યા પછી MA કરવાનું હતું, BCom કર્યા પછી MCom કરવાનું હતું, એવી જ રીતે BSc કર્યા પછી MSc કરવાનું હોય છે.
એમાં તમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ જે વિષય બીએસસીમાં લીધો હશે એ જ વિષયમાં તમને એમએસસી કરવા મળશે. એટલે પહેલાંથી નક્કી કરી લેવાનું ગોલ, તો જ તમને આગળ જતાં આઈડિયા આવશે કે મારે શેમાં વસ્તુમાં આગળ જવું છે. આમાં તમે ટીચરની જોબ મેળવી શકો, આઈપીઆર, પીઆરએલ, ઈસરો વગેરે વૈજ્ઞાનિક ગવર્મેન્ટની જે શાખાઓ છે એમાં જોબ મેળવી શકો, પ્રાઇવેટમાં પણ જોબ મેળવી શકો, શાળા કોલેજમાં શિક્ષક, પ્રોફેસર, ફાર્માસ્યુટિકલ કેમિકલ કંપનીમાં પણ તમે જો આમાંથી બીએસસી કે એમએસસી કર્યું હશે તમને ફાર્માસ્યુટિકલ કેમિકલ કંપનીઓમાં તમને જોબ મળી શકે. કારણ કે કેમેસ્ટ્રી સબ્જેક્ટ જે છે એ કેમિકલ રિલેટેડ છે, એટલે કેમિકલની જેટલી પણ કંપનીઓ છે એમાં તમારું ડિગ્રી જ તમે કેમિકલમાં કરી હોય એ જ લેવલનું તમારું આમાં રેન્કિંગ રહેશે. એટલે ડિગ્રી કેમિકલ કાં તો એમએસસી કેમેસ્ટ્રીમાં કાં તો બીએસસી કેમેસ્ટ્રીમાં તમને સારી એવી કંપનીમાં જોબ અપાઈ શકશે. બીજું છે આમાંથી એક ઓપ્શન બીજો એક ડાયરેક્ટ અહીંયા જાય છે. 3 વર્ષનો એક એનડીએનો કોર્સ છે. એનડીએના કોર્સમાં તમે નેવીમાં જઈ શકો, આર્મીમાં જઈ શકો, એરફોર્સમાં જઈ શકો. દેશ માટે કંઈ કરવાની તમારામાં હોય કંઈક તો તમે આ એનડીએમાં જોડાઈ શકો છો. 3 વર્ષનો કોર્સ આવે છે. બીજો એક રસ્તો છે બી આર્ક, એ ડાયરેક્ટ તમને આર્કિટેક્ટ તમે થઈ શકો. એ 5 વર્ષનો કોર્સ આવે છે બી આર્કનો. 5 વર્ષ બેચલર ઓફ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન તમે કરી શકો. 3 વર્ષનો ટેકનિકલ એન્ટ્રી ઇન ઇન્ડિયન આર્મી, તમે ઇન્ડિયન આર્મીમાં પણ જોડાઈ શકો. બીઈ બીટેક કરી શકો. બી એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ. એમાં જેમ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ છે એનાથી એક આગળનું સ્ટેપ આવે છે બેચલર ઇન એન્જિનિયરિંગ. ડિપ્લોમા 10મા પછી જો ડિપ્લોમા તમે કર્યું છે તો પણ તમે આ બીઈ કે બીટેક કરી શકો. અને ડાયરેક્ટ જો તમે સાયન્સ કરો છો, સાયન્સ પછી ડાયરેક્ટ તમે બીઈમાં કે બીટેકમાં એડમિશન લઈ શકો. 5 વર્ષનો મરીન એન્જિનિયરિંગ, મર્ચન્ટ નેવીનો પણ કોર્સ છે. એ પણ બહુ હાઈ પેઇડ સેલરી કોર્સ છે. પણ જો તમને દેશ માટે કંઈ કરવાની તમારામાં કંઈ હોય તો એ કોર્સ તમે પસંદ કરી શકો. જેને ડિગ્રીમાં ડાયરેક્ટ એડમિશન ના મળતું હોય કે ટકાવારી ના આવતી હોય એ જો ડિપ્લોમા કરવા માગે તો પણ 12મા પછી 3 વર્ષનો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કોર્સ કરી શકે. એના પછી તમે બી થઈ શકો છો. એક એ પણ ઓપ્શન તમારી જોડે રહેલો છે. એના પછી જોઈએ, એના પછી તમે જુઓ તો બીએસસી, બીબીસીએ અને બીસીએસ, બીસીએ અને બીએસસી, આ 3 વસ્તુ તમે 3 વર્ષના કોર્સ છે લઈ શકો. અને એમાંથી પછી એમએસસી કરી શકો. જો બીએસસી કર્યું હોય તો તમે એમાં એમએસસી થાવ. બીસીએ કર્યું હોય તો એમસીએમ થવાય અને બીએસસી કર્યું હોય તો એમબીએ થવાય. આ 3 વર્ષ 2 વર્ષના કોર્સ છે અને આ 3 વર્ષનો કોર્સ છે એમસીએનો. તો આ પ્રમાણે તમે આગળ સોફ્ટવેર એન્જિનિયર બનવા માટેની લાયકાત ધરાવી શકો છો. એક બીજો એક કોર્સ છે બીટેક ઇન એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર લેવલે તમે આગળ જવા માગો છો તો એમટેક, એમબીએ, એના પછી પણ પીએચડી કરીને ડૉક્ટરની પદવી તમે મેળવી શકો છો. હવે એન્જિનિયરિંગની શાખાઓ કઈ કઈ છે આ આપણે જોઈ રહ્યા છીએ. બધું આ જે જોઈ રહ્યા છે બધું મેથ્સ માટે ગ્રુપ 1માં જોઈ રહ્યા છીએ. તો એન્જિનિયરિંગની આટલી શાખાઓ છે. એના ઉપરાંત બી છે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, આઈટી, ઈસી, ટેક્સટાઇલ, પ્લાસ્ટિક, પેટ્રોલિયમ, જીઓમેટિક્સ, બાયોટેકનોલોજી, એરોનોટિકલ, મેકાટ્રોનિક્સ, રોબોટિક્સ, જીઓટેકનિકલ, એન્વાયરમેન્ટ વગેરે. એટલે આના પછી પણ ઘણા બધા એન્જિનિયરિંગના કોર્સ છે જે તમે પસંદ કરી શકો છો. હવે આગળ જોઈએ કે જો બી ગ્રુપ પસંદ કર્યું છે, આપણે બી ગ્રુપ પસંદ કર્યું છે તો આપણે કઈ કઈ શાખામાં જઈ શકીએ. બી ગ્રુપમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સબ્જેક્ટ મળે છે તમને. બીએસસી ઇન ડેરી ટેકનોલોજીનો કોર્સ છે 4 વર્ષનો, એ કરી શકો. 2 વર્ષનો અને પછી એમબીએ કરી શકો. બીએસસી કર્યા પછી 4 વર્ષ બીએસસી બાયોટેકનોલોજી પણ કરી શકો. એમાં એમબીએ થઈ શકો અને એમએસસી બાયોટેકનોલોજી
પણ તમે કરી શકો, એ 2 વર્ષનો કોર્સ છે. બીએસસી એગ્રીકલ્ચરમાં જવું હોય તો 4 વર્ષનો કોર્સ છે અને એમાંથી તમે MBA થઈ શકો અને MSc એનિમલ હસબન્ડરી ડેરી ટેકનોલોજીના વ્યવસાયમાં જઈ શકો. 4.5 વર્ષનો BAMS આયુર્વેદિક ડૉક્ટરનો કોર્સ છે. ડાયરેક્ટ તમને ડૉક્ટર બનાવી શકે અને પછી MD કરી શકો તમે. 4.5 વર્ષનો BHMS હોમિયોપેથી ડૉક્ટરનો કોર્સ તમે કરી શકો અને એમાં પછી MD તમે થઈ શકો. BVSCનો 5 વર્ષનો કોર્સ છે અને HH બની શકો તમે. એના પછીનો એક છે BDS એટલે ડેન્ટલ રિલેટેડ કોર્સ છે. તમે ડેન્ટિસ્ટ બનવું હોય તમારે તો BDS કોર્સ કર્યા પછી એના પછી 2 વર્ષ જો કરો તો તમે MDS બની જાઓ, માસ્ટર ડિગ્રી મેળવી શકો. એના પછી સારામાં સારો અત્યારે જે બધાને ગમતો હોય છે MBBS. તો MBBS ડૉક્ટર જે તમને ખબર હશે તો એમાં પણ MBBS કર્યા પછી 3 વર્ષ MD માટે જોઈએ અને 3 વર્ષ MS માટે જોઈએ અને 2 વર્ષ જો તમે એમાં આપો છો તો સ્પેશિયલ ડિપ્લોમા કોર્સ પણ એમાં કરી શકો છો. 3 થી 4.5 વર્ષનો કોર્સ છે. પેરામેડિકલ કોર્સિસ પણ તમે કરી શકો છો. BSc નર્સિંગ ડાયરેક્ટ કરી શકો છો 12 સાયન્સ કર્યા પછી. ડિપ્લોમા ઇન નર્સિંગ પણ કરી શકો છો અને એના પછી નર્સનો વ્યવસાય કે નર્સની જોબ તમને મળી શકે છે. BPharm કરી શકો. BPharmનો 3 વર્ષનો કોર્સ પછી MPharm કરી શકો. એ મેડિકલ લાઇન, મેડિસિન લાઇનમાં એટલે કે જ્યાં મેડિકલ ક્ષેત્ર તો પોતાની મેડિકલ નાખી શકો છો કાં તો ફાર્માસ્યુટિકલ કોઈ બી કંપનીમાં તમે જોબ મેળવી શકો છો. BMLTનો 3 વર્ષનો કોર્સ પણ તમે કરી શકો. આ બધી જ બાયોલોજિકલ લેવલે શાખાઓ છે, એમાં તમે જોબ મેળવી શકો છો. BSc હોમ સાયન્સ કરો એના પછી સાયન્ટિસ્ટ તમે બનવું હોય તો બની શકો છો અને BSc બોટની, માઇક્રોબાયોલોજી, જુઓલોજી, કેમિસ્ટ્રી વગેરે કરી શકો. એમાં પછી ઓપ્શન તમને મળે છે MSc MPhil ને PhD કરવાનો. આ MSc MPhil PhD તમે કોઈ પણમાં થઈ શકો એવું જરૂરી નથી. MPhil અને PhD તમે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કંઈ પણ હોય તો એમાં MPhil અને PhD તમે કરી શકો છો. મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન MLT તમે કરી શકો. સર્ટિફિકેટ કોર્સ છે. 2 વર્ષ તમે MSc બાયોટેક કરી શકો અને MTech બાયોટેક પણ 1 વર્ષ પછી 1 વર્ષ કોર્સનો કોર્સ એ કરી શકો. તો આપણે જોઈ લીધું કે ભાઈ ગ્રુપ બીમાં પણ તમે જે છે એ વસ્તુ તમે આ પ્રમાણે કરી શકો. હવે એના શોર્ટ ફોર્મ જે હતા એના બધાના લોંગ ફોર્મ નીચેના આપેલા છે. BSc એટલે બેચલર ઓફ સાયન્સ, MSc એટલે માસ્ટર ઇન સાયન્સ, BCom એટલે બેચલર ઓફ કોમર્સ, MCom એટલે માસ્ટર ઇન કોમર્સ, BA એટલે બેચલર ઓફ આર્ટ્સ, MA એટલે માસ્ટર ઇન આર્ટ્સ, PhD એટલે ડૉક્ટર ઓફ ફિલોસોફી, B.Ed એટલે ડિપ્લોમા ઇન એજ્યુકેશન, B.Ed એટલે બેચલર ઓફ એજ્યુકેશન, M.Ed ને કહેવાય માસ્ટર ઇન એજ્યુકેશન, B.Ped ને કહેવાય બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, BE એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ, ME એટલે માસ્ટર ઇન એન્જિનિયરિંગ, B.Tech એટલે બેચલર ઓફ ટેકનોલોજી, M.Tech એટલે માસ્ટર ઇન ટેકનોલોજી, MS એટલે માસ્ટર ઇન સાયન્સ, IES એટલે ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસ, IIT એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, MBBS એટલે બેચલર ઓફ મેડિસિન એન્ડ સર્જરી, BHMS એટલે બેચલર ઓફ હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરી, BAMS એટલે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી, BDS એટલે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી, BMLT એટલે બેચલર ડિગ્રી ઇન મેડિકલ લેબ ટેકનોલોજી, પેરામેડિકલ કોર્સિસ, ફિઝિયોથેરાપી, નેચરોપેથી, BVSC એટલે બેચલર ઓફ વેટરનરી સાયન્સ, AH એટલે એનિમલ હસબન્ડરી, MS એટલે માસ્ટર ઇન સર્જરી, MD એટલે ડૉક્ટર ઇન મેડિસિન, MDS એટલે માસ્ટર ઇન ડેન્ટલ સર્જરી, BBA એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, BCA એટલે બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન. MCM એટલે માસ્ટર ઇન કમ્પ્યુટર મેનેજમેન્ટ, MCA એટલે માસ્ટર ઇન કમ્પ્યુટર એપ્લિકેશન, MBA એટલે માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, NDA એટલે નેશનલ ડિફેન્સ એકેડમી,
BArch એટલે બેચલર ઓફ આર્કિટેક્ટ, LLB એટલે બેચલર ઓફ લો, DLL એટલે ડિપ્લોમા ઇન લેબર લો, DTM એટલે ડિપ્લોમા ઇન ટેક્સેશન લો, LLM એટલે માસ્ટર ઇન લો, CS એટલે કંપની સેક્રેટરી, CA એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ICWA એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ, BSW એટલે બેચલર ઓફ સોશિયલ વર્ક, MSW એટલે માસ્ટર ઇન સોશિયલ વર્ક. તો આ પ્રમાણેના શોર્ટ ફોર્મ જે છે એ તમારે અંદર આવેલા છે. જો તમને યાદ ના હોય કે આ શું કહેવા માગે છે તો બધાના ફૂલ ફોર્મ નીચે આપેલા છે. તો આ પ્રમાણે આપણે જોયું કે તમે 10મા પછી 11થમાં અને 12થમાં કયા કયા કોર્સ કરીને આ પ્રકારની તમે પોતાનું કરિયર બનાવી શકો છો. આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. ફ્યુચર એકેડમીને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. આવા જ નવા વિડીયો અમે અમારી ચેનલ પર મૂકતા રહીશું. થેન્ક યુ સો મચ. બાય બાય. ટેક કેર.